દાસૌ મૃગૌ મરાલૌ ચાંડાલૌ ત્રિદશૌ તતઃ। આ શ્લોકની જે સાચી પાદપૂર્તિ કરશે તેને મહારાજાધિરાજ બ્રહ્મદત્ત ચક્રવર્તી અર્ધું રાજ્ય આપશે। આવી ઉદ્ઘોષણા પુરીમિતાલ નગરના ચોટે ચોટે થાય છે। જંગલમાં હળ હાંકતો ખેડૂત, શેરીમાં રમતા છોકરા, ભેંસો ચરાવતા ભરવાડો સૌ કોઈ આ પદ લલકારતા જાય છે અને પોતાનું કામ કરે જાય છે। એક વખત એક મેલાઘેલા કપડાં પહેરેલ ખેડૂત રાજ્યસભામાં આવ્યો અને ચક્રીની સામે કહેવા લાગ્યો કે એશા નૌ ષષ્ઠિકા જાતિર અન્યોદન્યમ વિયુક્તયોઃ। પદને બરાબર મળતું દેખી રાજા ઊભો થઈ ભેટવા જાય છે। ત્યાં ખેડૂત બોલ્યો, મહારાજ, હું મારા ખેતરમાં કોષ ખેંચતો હતો અને દાસૌ મૃગૌ પદ બોલતો હતો। ત્યાં પાસે કાવસક ધ્યાનમાં રહેલ મુનિ કાવસક ધ્યાન પારી એશા નૌ ષષ્ઠિકા પદ બોલ્યા અને તે પદ મેં આપને કહ્યો। રાજાએ સભા બરખાસ્ત કરી અને સીધો ઉદ્યાનમાં આવ્યો, મુનિને પગે લાગ્યો અને કહેવા લાગ્યો, બાંધવ, આખી સભાને મહેકાવતો એક વખત મેં એક પુષ્પકડુક જોયો। ઊંડો ઉહાપોહ કરતા હું ભાન ભૂલી મૂર્છિત થયો અને સૌધર્મ દેવલોકના ભવ સાથે આપણા 5 ભવની સ્મૃતિ મને તાજી થઈ। થોડી વારે શુદ્ધિ આવતા મારા 5 ભવનો સાથી બાંધવ ક્યાં ગયો? આ ભાઈને હું ક્યાંથી મેળવો? આમ કરતાં તમને શોધવા દાસૌ મૃગૌ પદ પ્રચાર્યો અને આપ મળ્યા। બાંધવ, આ રાજ્યલક્ષ્મીના આપ બાંધવ બની ભાગીદાર બનો। મુનિએ કહ્યું, રાજન, આ તારી રુદ્ધિ તને ભવોભવ રખડાવનારી છે। સાચી રુદ્ધિ તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની છે। મહારાજ, રાજ્યની રુદ્ધિ માટે તો લોકો સેંકડો યુદ્ધ ખેલે છે અને ભાગ્ય સિવાય થોડી જ દુનિયાની આ રુદ્ધિ પણ મળે છે। રાજન, બરાબર વિચાર કર, તું આજે જે ચક્રવર્તી પદ પામ્યો છે તેની પાછળ તારા પૂર્વભવનું તપોબળ કારણ છે। જાતિસ્મરણ જ્ઞાનથી તો તારે તપમાં સ્થિર થવું જોઈએ, નહીં કે સંસારની પાપ વૃદ્ધિમાં। સાંભળ, આપણો પૂર્વભવ। ચોથા ભવે સાધુ વેશની નિંદા કરવાના ફળથી કાશીમાં ભૂતદત્ત નામના ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂતિ નામે આપણે 2 થયા। આ સમયે વારાણસી નગરીમાં શંખ નામે રાજા રાજ્ય કરતો હતો। તેને નમૂચી નામે પ્રધાન હતો। આ પ્રધાનનો પટરાણી સાથે સ્નેહ બંધાયો અને તેથી બંને ગુપ્ત રીતે ભોગ ભોગવવા લાગ્યા। રાજને આની ખબર પડી, આથી તેણે પોતાનો કુકાહ ન થાય તે બીકે ગુપ્ત રીતે નમૂચીને મારી નાખવા ભૂતદત્ત ચંડાળને સોંપ્યો। ભૂતદત્તે વિચાર કર્યો કે મારા પુત્રો હોશિયાર છે, પણ ચંડાળ હોવાથી તેને કોઈ ભણાવતું નથી। જો આ પ્રધાન જીવવાની ઈચ્છાએ ભણાવવાનું કબૂલ કરે તો હું તેને બચાવું। એમ વિચારી નમૂચીને પોતાના મનની વાત કહી। તેણે ભણાવવાનું કબૂલ કર્યું। આથી ચંડાળે તેને પોતાના ઘરના ભોયરામાં ગુપ્ત રીતે રાખ્યો। અહીં તેણે ચિત્ર અને સંભૂતિને થોડા વખતમાં સકળ શાસ્ત્રના પારગામી બનાવ્યા, પરંતુ તેનો વ્યભિચારીપણાનો દોષ નહીં ગયેલો હોવાથી ચંડાળની સ્ત્રી સાથે પણ પ્યારમાં પડ્યો। આ વાત જતે દિવસે ચંડાળની જાણમાં આવી। તે તેને મારી નાખે તે પહેલાં નમૂચી ત્યાંથી નાસી હસ્તિનાપુર આવ્યો અને સનતકુમાર ચક્રીને ત્યાં પ્રધાનપણે રહ્યો। એક વખત આ બંને ભાઈઓ હાથમાં વીણા લઈ નગરના ચોકમાં સંગીત કરવા લાગ્યા। એમના નાદે નગર ગાંડું બન્યું અને જેમ વાંસળીના અવાજે હરણિયા ભેગા થાય તેમ નગરની ઓઝલ રહેનારી સ્ત્રીઓ પણ ઘરના કામકાજ મૂકી તેમનું સંગીત સાંભળવા આવવા લાગી। લોકોના ટોળે ટોળા તેમની પાછળ ઉલટવા લાગ્યા। આથી આભડછેડથી નિનારા લોકોએ રાજાને વિનંતી કરી કે હે દેવ, આ 2 ચંડાળોએ ગીતથી આકર્ષી સર્વનગરને મલિન કર્યું છે। રાજાએ આથી તેમને નગરમાં નહીં પેસવાનો હુકમ આપ્યો। એક દિવસ વારાણસીમાં કૌમુદી મહોત્સવ હતો। લોકોના ટોળે ટોળા ગીતગાન ગાતા નીકળ્યા। એક શિયાળનો શબ્દ સાંભળી બીજું શિયાળ બોલી ઉઠે તેમ ચિત્ર સંભૂત માથે બુરખો ઓઢી નગરમાં દાખલ થયા અને તીણા સ્વરે તેમણે પણ ગીત આરંભ્યું। તેમના ગીત આગળ સર્વના ગીત ઝાંખા પડ્યા। લોકોના ટોળે ટોળા તેમની આગળ જમા થયા। તેમાં કોઈ કૌતુકીને આ ગાનાર કોણ છે તે જાણવાની ઈચ્છા જાગી। તેણે બુરખો ખેંચી કાઢ્યો। લોકોએ જોયું તો બુરખામાંથી બીજું કાંઈ ન નીકળતા ચિત્ર અને સંભૂત નીકળ્યા। ક્ષણભર જેના ગાને માથા ધૂણાવતા હતા તે લોકોએ અરે આ ચંડાલ, મારો મારો, તેમને આખું નગર અભડાવ્યું। એમ કહેતા જેના હાથમાં જે આવ્યું તે લઈને મારવા લાગ્યા। આમ હડકાયા કૂતરાની પેઠે મારીને લોકો તેમને નગર બહાર મૂકી આવ્યા। ચિત્ર સંભૂતના ગાત્ર લોકના મારથી ઢીલા થયા તેમ તેની સાથે તેમના મન પણ ઢીલા થયા। તેમને લાગ્યું કે લોકોને આપણી કળા પસંદ છે,
પણ આ શરીરમાં રહેલ હોવાથી ત્યાજ્ય છે. લોકોની દ્રષ્ટિએ આપણું શરીર ધૃણાપાત્ર છે, તો આપણે આ શરીરને રાખીને શું કામ છે? તેમ વિચારી જંપાપાત કરવાના નિર્ણયે એક પર્વત ઉપર ચડ્યા. તેવામાં તેમને એક મહામુનિ મળ્યા અને તેમણે કહ્યું કે જંપાપાતથી શરીરનો નાશ થશે, પણ કર્મનો નાશ થવાનો નથી. તેને માટે તો તપ તપી કલ્યાણ સાધી શરીરનો ત્યાગ કરો તે ઉત્તમ છે. મુનિની આ વાત તેમને રૂચી અને તે સાધુ થયા. શરીર ઉપર મુદ્દલ દરકાર રાખ્યા વિના દુસ્તપત તપી માસ ક્ષમણ આરંભ્યું અને તેઓ બંને હસ્તિનાપુર નજીક આવ્યા. એક વખત સંભૂતિ મુનિ માસ ક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માટે પધાર્યા. નમુચીએ તપઃ કૃશ અને વેશ પરાવર્તત પામેલ હોવા છતાં તેમને તુરત જ ઓળખી કાઢ્યા. પાપાહ સર્વત્ર શંકિતાહ ન્યાયે તેના હૃદયમાં અનેક આશંકા કુશંકા થવા માંડી. તેણે લાગ્યું કે મારું સમગ્ર ચરિત્ર આ બે મુનિ જાણે છે અને રખેને તે કોઈને વાત કરે તો મારી પ્રતિષ્ઠા અને આબરૂનું શું થાય. તેણે તુરત સેવકોને આજ્ઞા કરી કે આ મુનિને ગળચી પકડી બહાર કાઢો. સેવકોએ મુનિને ગળચી પકડી તિરસ્કારપૂર્વક બહાર કાઢ્યા. અગ્નિથી શીતળ જળ પણ ઉષ્ણ થાય તેમ તે સંભૂત મુનિ આ તિરસ્કારે ઉગ્ર બન્યા અને તેમના મુખમાંથી જ્વાળાઓ કાઢતી તેજોલેશ્યા પ્રગટી. નગર લોકો ભય પામ્યા. સનતકુમાર ચક્રી પણ આવી મુનિને પગે પડ્યો અને વિનંતી કરવા લાગ્યો કે હે ક્ષમાસાગર મહામુનિ, આપ દયાળુ છો, તો દયા રાખી ક્ષમા આપો. આ વાતની ખબર ચિત્રમુનિને પડી. તે પણ ત્યાં આવ્યા. તેમણે વિવિધ શાસ્ત્ર વચનથી સંભૂતને શાંત પાડ્યા. પણ આ ક્રોધનું કારણ શરીર છે એમ વિચારી બંને મુનિ બાંધવોએ આહારનો ત્યાગ કરી અનસણ સ્વીકાર્યું. એક વખત સનતકુમાર ચક્રીની સ્ત્રીરત્ન સુનંદા મુનિને વંદન કરવા આવી. વંદન કરતાં તેની કેશની લટ સંભૂત મુનિના ચરણે સ્પર્શી. તપકૃશ મુનિનું હૃદય ક્ષોભાયું અને તેમણે આ તપના ફળથી આવતા ભવમાં આવું સ્ત્રીરત્ન મળે તો કેવું સારું તેવું નિયાણું કર્યું. ચિત્રમુનિને આ વાતની ખબર પડતા તેમણે કહ્યું કે મિથ્યા દુષ્કૃત દઈ ધ્યાન માર્ગે તમારું મન વાળો. પણ આ સમજાવટ નિષ્ફળ નીવડી. છેવટે બંને મુનિ બાંધવો મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. હે ચક્રી, ચિત્રનો જીવ પહેલા દેવલોકમાંથી ચવી પુરીમતાલ નગરમાં ધનાઢ્ય શેઠનો પુત્ર થયો અને સંભૂતિનો જીવ ત્યાંથી ચવી કાંપિલ્ય નગરના બ્રહ્મરાજાની રાણી ચુલનીની કુક્ષીને વિશે 14 સ્વપ્નસૂચિત સુવર્ણવર્ણવાળો બ્રહ્મદત્ત નામે રાજપુત્રતુ થયો. બ્રહ્મરાજાને કાશીનો રાજા કટક, હસ્તિનાપુરનો રાજા કણેરુદત્ત, કોશળનો રાજા દીર્ઘ અને ચંપાનો રાજા પુષ્પચુલ એમ 4 મિત્રો હતા. આ 5 જણ પોતાના અંતઃપુર સહિત એક વર્ષ એકબીજાના નગરમાં રહેતા હતા. એક વખત આ 5 મિત્રો કાંપિલ્યા નગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહ્મરાજા શૂળથી મૃત્યુ પામ્યો. આથી 4 મિત્રોએ વારાફરતી રહી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્ય દીર્ઘ સંભાળ્યું, પણ દીર્ઘને ચુલની સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણીમાં આસક્ત બન્યો. નાનો પણ બ્રહ્મદત્ત દીર્ઘ અને ચુલનીનો આ દુશ્ચેષ્ટ સમજી ગયો. તે એક વખત અંતઃપુરમાં કાગડો અને કોકિલાને લઈ ગયો અને તેને મારતા કહ્યું કે આ કાગડા અને કોકિલાની પેઠે જે માણસો વ્યભિચાર કરશે તેને હું બરાબર શિક્ષા કરીશ. બ્રહ્મદત્તની આ બાળચેષ્ટા દીર્ઘને આકરી લાગી. તેણે ચુલનીને કહ્યું, કાં તો બ્રહ્મદત્ત નહીં કાં તો હું નહીં. ચુલનીએ કહ્યું, પુત્ર જેવા પુત્રનો હું માતા થઈ કેમ ઘાત કરું? કામી દીર્ઘે કહ્યું, હું હોઈશ તો તારે ઘણા પુત્ર થશે. વિષય વિવળ ચુલની છેવટે નરમ પડી અને તેણે કહ્યું કે લોકોમાં આપણી નિંદા ન થાય તેવી કોઈ યુક્તિપૂર્વક આ કામ પાર પાડીશું. આ પછી ગુપ્ત રીતે એક લાક્ષાગૃહ બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી જ્યારે તેમાં તે સૂઈ રહે ત્યારે તેને ફૂંકી મારવાની ગોઠવણ કરી. આ સુગુપ્ત વાત રાજ્યભક્ત તેનું મંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીર્ઘ પાસેથી રજા લઈ એક દાનશાળા કાઢી ધર્મકાર્યમાં પરોવાયો અને કોઈ ન જાણે તેવી રીતે લાક્ષાગૃહથી બહાર નીકળતું એક ગુપ્ત ભોયરું બનાવ્યો. તેમજ પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તની રક્ષા માટે સર્વ વાતની ભલામણપૂર્વક તેની પાસે રાખ્યો. સારા મુહૂર્તે બ્રહ્મદત્તના પુષ્પચુલ રાજાની પુત્રી પુષ્પવતી સાથે લગ્ન થયા. વરવધૂને મોકલવાની વખતે અગાઉથી ધનુમંત્રી દ્વારા જાણ કરાયેલ હોવાથી પુષ્પચુલે પોતાની પુત્રીને બદલે દાસીને મોકલી. વરવધુ લાક્ષાગૃહમાં ઘસઘસાટ સૂતા માની દીર્ઘ અને ચુલનીના સેવકોએ લાક્ષાગૃહ સળગાવ્યું. બ્રહ્મદત્ત આ શું તેમ વિચારે છે તેટલામાં વરધનુએ એક પથ્થર ઉપર પાટું મારી તેને દૂર કરી ભોયરા દ્વારા બ્રહ્મદત્ત સાથે બહાર નીકળ્યો. તેને ટૂંકમાં દીર્ઘ અને તેની માતાના દુશ્ચેષ્ટિતની અને પોતાના
પિતાએ બનાવી રાખેલ ભોયરાની વાત કહી. આ પછી બંને જણા માથું મુંડાવી ગુરુ શિષ્ય થઈ બ્રાહ્મણનો વેશ ધરી નાસી છૂટ્યા. દીર્ઘ બ્રહ્મદત્તને પકડવા ઘણા સૈનિકો દોડાવ્યા, પણ તેમાં તેને નિષ્ફળતા મળી. દેશો દેશ ફરતા બ્રહ્મદત્તે બંધુમતી, શ્રીકાંતા, ખંડા, વિશાખા, રત્નાવલી, ગુરુમતી વગેરે ઘણી રાજકન્યાઓ અને અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી. ફરતા ફરતા બ્રહ્મદત્ત પિતાના મિત્ર વાણારસીના રાજા કટકને ત્યાં આવ્યો. બ્રહ્મદત્ત કટકને ત્યાં છે આ સમાચાર મળતા દીર્ઘદૂત મોકલી બ્રહ્મદત્તને પોતાને હવાલે કરવા કટક પાસે માગણી કરી. કટકે તેનો તિરસ્કાર કર્યો. આથી બ્રહ્મદત્ત અને દીર્ઘ વચ્ચે ખૂંખાર યુદ્ધ જામ્યું. ચૂલની આ યુદ્ધના સમાચાર સાંભળી લાજી ઉઠી. તેને ભાન થયું કે દુનિયામાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત અને પિતૃકુળને લજાવ્યું છે. ચૂલનીએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. આકરા કુકર્મના ક્ષય માટે આકરો તપ કર્યો અને છેવટે મુક્તિ પામી. આ યુદ્ધમાં સૈનિકોના યુદ્ધ બાદ દીર્ઘ પોતે સામે આવ્યો. પણ પુણ્ય પ્રબળતાથી બ્રહ્મદત્તના હાથમાં તુર્ત દેવી ચક્ર આવી ઊભું રહ્યું. બ્રહ્મદત્તે તે ચક્રને દીર્ઘ ઉપર મૂક્યું કે તુર્ત દીર્ઘ જમીન ઉપર ઢળી પડ્યો અને બ્રહ્મદત્તનો જય જયકાર ફેલાયો.